ના આ ઓઠો પંદર ચેત ધચ્યો છે મારું કોમ નહીં થાય એ હા તને ખબર નહીં પડતી હું હારા કોમે જઈને તું મને ધકે છે હું દાખું છું હું વાંચી આવું છું. અલા એ તારા ઓઢા તાર તો કોઈ સકાણ નથી ગોમ તું તો પનોતી છે પનોતી અલા ઓટો કઈ ગયા છે? તારી વળી તું પડ્યો હવે 60 ની ઉંમર છે હજી ગણે ડોશી નહીં લાવી હતી હજી ગણે અલા મારી બારી તો હગા આવી તને ખબર નહીં ડોશીઓ લાવવાની છે. શું હાગ આવે 60 વાળી આ એક પગ હાલ હોય છે ને એક પગ મોહણી એમ છે તઈ ઓનવા ટપકો ભરાતો સોરે હેડા અમે ડોશી લાવજો મેણો મારો હો. ઓલા વાટા તઈ તો મરી જવાના છો કોઈ વાંધો નહીં અમે લાવજો ડોશી અમારે કોઈ હગું કરાવશે એમ તો કઈ. અલા કો વાટા આટલા 60 વાળી હવે કોણ ડોશી તને આલે એમ કેજી આ જાજુ તમે તો કોમી જો સોના મના અલા મારું કોમ ના શું તો જોને તું જયેલો છે ચોરી જયેલો. અલા મારા છોકરા હાવું જોવા જો ને એમ ઓઢો તું થયો છે અલા આ થાય છે તો તમારા છોકરા નાગુ નહીં થાય છે. લ્યો ઓઢા હા માપમાં રહેવો જેમ તારી અમારા હગું ને તારા છોકરાને જો થાય આ તમે તો ભરું નહીં મળે અમારા છોકરાને તો મળશે મળશે તો તમે તો જો તો તાર હમણાં મળે તો ખબર હારું, એ તમને નહીં મળે જો જાઓ ને વળતા આવો. એ હા અલ્યા ડોમરાજી હા અલ્યા શેનું કોમ થાય આપણે કોમ બી હેડ્યા છે આપણું કોમ ના થયો કે કોમ થાય એમ નથી પણ શું કરશે હવે વોટો થયો છે પનોતી ભમરાવા થયો છે ને હા. એટલે આપણે ગમે તે શકલ હેડે પણ આ ભમરાવા થયો એટલે આપણું કોમ ના થાય હવે. કોમ તો નહીં થાય પણ બસમાં જગ્યા એક્સિડન્ટ થાય મરી જતો કદાચ હા, તો પછી આ તો આ ભમરાવા છે જ પાછો આપણે વણા શકલ આપણે એકદમ લીધા આપણે ચા બાઈક લઈને પડ્યા હતા પાછા તો હું એમ કહું છું એમ પાછા વાળે છે પાછા વાળું પડી બીજું શું કરશે તો પણ પાછા વાળે તો મેળ નહીં પડે ચમ પણ પેલું આપણે કદાચ આ તો હેડો કો વધો નથી ભગવાન માતાજી બસમાં આવીને કદાચ આપણું કોમ થઈ જાય કદાચ એના કરતા આપણે ટ્રાય તો મારતા હોય, કોમ થાય તો ઠીક ના થાય તો પછી પનોતી પછી આવે થતો તો પછી બીજે તો કાલ જા એ બતાય તમારે. જાવ જ છે જે થાવ થાય જવું પડશે ક્યાં સુધી ઘેરથી હેડ્યા પાછા આપણે ઘેરથી ઘેરે કીધું પૂરું થાય ભાઈ બધાને હા ઘેર જે તો કરવા બોલી તો પાછા હું જ કહું છું હવે જા હેડો, જે થાવ હેડો થાય ને તારી હેડો એ વાત કહું વાટા આવો. અલ્યા પનોતી હા અરે તને ખબર પડતી નહીં લે અમે હારા કોઈ તારે જે દુકાન આવે છે પણ અલ્યા પણ હું તો ગામમાં જમણવારમાં અલ્યા જો ગોમમાં જમણવાનો જો ગમે તે જો પણ તાર આ તું હવે નોળિયો વાસમાં થજો હવે અમે હારા કોમી હેડે ડોમરોજી બી અમારો કોમ નહીં થાય હવે શું કરવાનું ભાઈ વાત છે અમે એમાં ગમે તે મેળા ઓઢા ને કહેવાનું હો, ભાઈ મેળ ના મારવા. પણ એમને વાર વાત તો ભલ જો તને રસ્તા કોઈ બી ધકે તારે હંતે જવાનું અમાર નજર ના આવવાનું તારે અમે શું કામ તો અમારો રસ્તો છે, અમે આ રસ્તે આજે હેડા જ તમે શું બોલો ના આવે? અલ્યા પણ હવે 60 વાળી ઉંમરે હવે ડોસી લાયકી લે પણ શું લે વાટા તું થાકે છે અમારું કોમ થતું નથી બોલ શું કરું તમે બાજુમાં છે ડૂસી? અલ્યા કાલમાં ના હાકું કરાય બધું વહેલું તારું તો પછી ઈ તો અમાર ના થાય તો અમે શું કરે અમે ઓઢા પર જ હવે ડોમરા જે નકરો પનોતી છે આર્યો નકરો એટલે આ આપણે ધાચો છે એટલે આપણે બાનો- લાગતું જ નહીં કોમ થાય બાનોથી પણ નહીં કહેવાનું હો ભાઈ, રીસ અડે અમારી પાસે. કોમે જાતો તો તું ચિયા કોમે ધચો છે મને હવે જો મારું કોમ નહીં થાય ને તો તારું આઈ બાજુ. તારું વાત જ છે વરાગ શેની આવી બની? એ તો આ જોજે. બધી જ છે કોમ ના છે તો તારું જાય હેડ ભાઈ પનોતી જમા એ ઓઢા! અલા એ વિક્રમજી છે ઓઢા કરો તમે. અલા છે ઓઢા કરો પેલા બંકનજી ધજા તો એ ઓઢો કીધો પેલા ડોમરોજી ધજા તો ઓઢો કીધો પેલા ભોપાજી ઓઢો કીધો તમે તો ઘરના છો. ચોથી ઓઢા કે હવે અમે તો હગું કરશે બોડી. હા કોઈ વાંધો નહીં, અમે હવે ઘેર ટેલો પેક કરી અને અમે હેડ છે બા હવે તો. હા, ડૂસી લઈને આવજો તો અમે તો મરી ગયા છે. આ ટેલામાં આટલી ઉઘની મેલા રહી જી આ મેલો બી રોડ ઉપર કદાચ તાપ લાગે ને તો માથામાં બોધવા થાય. ઓ શંકરજી બોલો પાજી કા શું છે? હું તો આ ગોમ છોડી હેડ્યો છું હવે. ગોમ છોડી જાતું રહેવું છે. ઉભા કરો ને. મને લાગે શંકરજી રસ્તા મરી જાય અમારો આવશે મારું નહીં આખા કોમ આવશે મને લાગેલા હું શંકરજી લેવા જવું પડશે એટલે મગનજી ઘેર જુ મગનજી ઘેરથી બધા લઈને જો શંકરજી લેવા માટે મગનજી એ મગનજી લાગતું નહીં મગનજી ઘેર મગન લાગે બાર ગોમ છે સોજા હું ફોન કરે ભોપાજી મારું હાલો ભોપાઈ કેટલા હતા લ્યા કરે છે એમ તારે ચોકમાં આવે છે ફટાફટ ખાલી કોમ છે ફટાફટ મિત્ર આવજો પાછા એ સારું હવે ગોમમાં રહેવું જ નથી. અમે મેણા માર કરી હતી કે અમે ગોમ છોડીને જાતું જ રહેવું છે હવે. ભૂપા આયા ને એ પારજીજી શું કરો હજી આટલી વરા? શું શું તું અરે હું આટલા ચોકમાં આપણે શંકરી ચેક જાય બીજા ભાઈ પેલો ભાઈ મને કે ઓરે આવું દે હું દાતો રહો મારા ઘર છોડીને છે એટલે ઋષિ બની જાતે રહે. ઓએ ઓથી ઓથી રાત હેડે છે ચીલી વાર છે અડધો કલાક જેવું શું તને સિવાય તો ઓલા મગનજી ફોન કરજો તમે મોથી હું કરવાનો મગજ ઘેર નહીં બનાવજો મગનજી ઘેર નહીં ના ઘેર નહીં તો ફોન તો કરો યાર કેટલા સી ખબર પડે કેમ
બધા વાત કરો લો મગનજી. હાલો પોપાઈ બોલો. મગનજી ચેલા હતા? અલા તો પેલા શંકરજી ઋષિબળ હેડ્યા ઠેલો ભરીને તો તમે ચેટલા આયા? ગોમો એમ આ તો વસમો હેડા આવતા જશી પકડજો ઈયન. હા અમે આવો તમે ખાલી એને પકડીને રાખો. હા જેટલા મળે એટલે તમે પકડી રાખો. મેં આવી ગયા ફટાફટ. હા ઋષિબળ નીકળી જાય એવું લાગે મને કે ગોમ છોડી જતું રહે એમ કહેતા હતા. એ સારું તો લાગે આ ઋષિબળ નીકળી જાય. ઓય હેડો. અલા થોડા કોમ થઈ જશે. હું તમારા ઘેર ચા પીવા આવતો હતો. એવું ચા પીવા હતા? ઓય અલા એ ચા પીવા નથી જાવ પેલા શંકરજી ઋષિબળ નીકળી જશે ઠેલો ભરીને. જો અત્યારે શંકરજી. અલા શંકરજી ચમ શંકરજી આ ઋષિબળ નીકળી જાય કોઈ ખબર નથી. ઋષિભાઈ ને તમે એને ગોતો આઈડિયા. ઓય તમે જે ધજા હતા આટલા ના ધચા નહીં પણ હેડો, હું આવું હેડો. તમારા રસ્તે નીકળી જાવ તો તમારે મોરી મોરી નીકળી જાય છે. ભાઈ આપણે સેકન્ડ બસ છે હો. શંકરજી ખાલી મળી જાય બસ. પણ ધજા હતા ને આપણે ઓય. સેકન્ડ કાઢી જાય આપણે બકા ધજા એટલે અલા પણ હું શું કહું છું શંકરજી મળી જાય સારી વાત રિસીવર નીકળે જો કોઈ આનંદ થાય ને તો નામ આપનો આવશે યાર એટલી કહું છું. સાથે આપણે એને પણ દીધી પાછું. ઓય જોને ફટફટ જા હેડજો. ઓય શંકરજી બરાબર શું કામ છે? ઓમા બોલો લે હમણાં જી ફોન કરો લે ઓમા તમે ફોન કરો પેલા ભોપાઈ શું છે પણ હલો ભાઈ ભોપાઈ ફોન કરો લે. બોપાઈ આ શંકરજી મળી જશે અને તમે આપણે ગોવા રસ્તે રે ને આવરા ઓય બા લાલેવા ને આપણે છેતરે લાલન છેતરે ઓય ને આવરા ઈ કોઈ બડા લાલન છેતરે ને આપણે શંકરજી મળી જશે. ઓય ઓય. મળી જશે પાછા ફટફટ આવજો કે હારું આવી રા ચેરી ચેરી આવા કહો તો નહીં તમે લે બેહો લે ઘડી બેહો હોય તમે હોય. તમે આપણે ભરતી નથી બસ થેલો લઈને હેડ્યા પર આવો હેડ્યા પાછો નાની નાની વાતમાં હોય. એટલે આ તો પેલા ડોંગરાજી હતા શું કહેતા એમ કહેતા હતા કે લાલન છેતર નહીં રે એના હાલ પકડ્યા છે શંકરજી શંકરજી મળી ગયા તો. તો ફટફટ હેડો. શું લે શંકરી તમે નાની નાની વાતમાં લે તમારે હારું મનમાંથી લોસ લ્યા ખબર પડે કોઈ જો તમારો ફોન જોજો અલા, ભોપાઈ ભાળજો આ રે. શંકરજી લે એ તો થોડો કાઢજો. અલે ભાળજો તમે યાર નોર્મલી થોડો જમ લોરો. અલા પણ તમે કેમ એટલે નોની નોની વાતમાં ઋષિ બોલ્યા એમ કેજો. અલા, નો- અલા નહીં રીજી બોલ્યો જય રીજી. બરોબર, અલા, મારી વાત તમે હાંકા ઉભા રહી. મારી વાત સાંભળો. અલા, ઠેલો તમારા ભાઈ રાખો. મારી વાત સાંભળો. તમને કોણ બોલ્યું એમ કહો ગામમાં તમે બોલ્યું કોણ તમને કોઈ માર્યા કોઈ બોલ્યું એમ કહેજો મને અલા કોઈ મારે નહીં, કોઈ બોલ્યું જ નથી. અલા, પણ મારી વાત તમારા ભાઈ ડોશી છે નહીં તમારા કોઈ છોકરો છે નહીં બરોબર આ ભાઈ તો તમને કોઈ બોલ્યું હોય કોઈ માર્યું હોય તો મને કહો મને કોઈ બોલ્યું જ નહીં. તમારે એવું તો શું દુઃખ પડ્યું તમે ત્યાં ગોમ છોડીને હેડ્યા તો. મારે દુખે ન પડી. તો ઋષિભાઈ તમે નીકળ્યા છો પેલા મને એમ વાત કહો. તમે ખાલી કારણ કહો કે રીજી બોલ્યો છે. હા. મેં કીધું હું રીજી બોલ્યો, હું તો અંબાજી જઉં છું. મગનજી, હા આ તો અંબાજી હેડ્યા છે. અલા, એ તમે તો પનોજી. ઘડીએ તો હડીએ મડીએ સડી ઓય, નાખો, બોલો. અલા, પણ એવું ના પડે પનોતી તારે કેવું જ પડે કે મને કે હું અંબાજી જાઉં છું ના કેવું અલા કઈ જાવ ઘેર લે મગનજી, હા. આ શું કરો? હાથ આપવા તો તારો, કારણ કે આ રાત તીરથ ઉપર જોઈ છે. ઓય, એ લાગે તો મારી નાખો. હોય આ તો હું તમને કહું બેઠા છું એટલા માટે મારી જાય કે તમારી કોકડી કઈ જવું પડે પારજી આગળ ગમે તે કઈ જવું પડે અને અમને તમારે મગનજી મને શું કહે? હું તો જઉં મારા ગામ છોડીને ઘેર તો રહું. આ તો તમારે આવું ના મગનજી કહેવાય. પાછા આવું જ નહીં કહેજે એમ કી. અલા પણ તમે હોમે ધજી ધજીને બોલો તો પછી હું કેમ કેવા રૂ. અલે ભાઈ એવું કોઈ ના હોય ઓપડો મારી વાત ભલે અંબાઈમાં ભણવું કરી તમે ત્યાં દર્શન કરાવો છો કે દર્શન કરીને તમે ત્યાં આવજો કહો તો નહીં જતા હો અંબાજી પણ અમારા મનમાં શું હતું કે તમે ઋષિ ભાઈ ના ના હું રીજી બોલ્યો નહીં જાતો. અને હવે અમે ચના માથું કુટા તો તમે કહેતા ના કે મુંબઈ જાઉં છું. ઓય. અલે હું હારા કોમી જતો ને તોય પાછો આવ્યો બોલો શું કરું તમારે ફોન આવ્યો કે ભોપાઈનો કે તમે ફોટો પડાવો શંકરી ઋષિ ભાઈ જાય છે આનો કે કરશે ને તો નોમ આવશે ના ના હો ભાઈ, મારે એવું કોઈ નહીં હો, હું આ તો તો અંબાજી જ જઉં. મગનજી, હા આ તો મને લાગે અમે હમણાં ખીજાયા હતા કેટલે ઋષિ બોલ્યા છે. અને મોએ મગનજી વાળો પગી મેણા માર્યા હતા, મેં વાળો અમે મેં બોલ્યા છે. અલે અમે ભાવ અમે ગમે તે અમે તો વઢાણ મસ્ત મેનો મજાક મારો મસ્તી બોલો. તમારે મજાકમાં લઈ લેવાનું અમે મજાક કરો છો અમે કોઈ સિરિયસ નહીં કહેતા અને તમારે રીના ચડાવવાની કોઈ પણ આ તો અંબાજી જઉં છું, કોઈ ધકે તો કોઈ આમ ડોશી લઈ આલે તો. કોઈને કોઈ ના આ લેવાનું. તો ડોશી તો વાસવા પડે, તમને ડોશી કોક આલશે તો નહીં. તારે ડોશી માટે હગું કરવું પડે અને કહો છો નહીં શું તમે દર્શન કરતા હો જો દર્શન અને કર્યા. અમારું કોક માજીને આવજો સારું હેડો. હા, સુન જાજો. અને હાસીને જાજો શું કીધું સારું. હો તકલીફ ના પડે લે, હારો આવજો. જેમ ભાઈ. જેમ બે. કાઢી દઈ જાજો. જેમ ભાઈ. જય અંબે લેડો ભોપાઈ હવે હેડો આપણે અંબાજી હેડે આપણે હેડો ચલો, મગનજી, આપ- આ રાજા ચેહર વાળા